બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અતિશય અત્યાચાર થવાના દાવા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. એવામાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલી હિંસાના વિરોધમાં હિન્દુઓ રસ્તા પર ઉતર્યા. વિરોધ પ્રદર્શનમાં કેટલાક મુસ્લિમો પણ હતા, જેમણે હિંસામાં પોતાના સ્વજન ગુમાવ્યા છે. હાથમાં અયોધ્યા રામ મંદિરના પોસ્ટર સાથે હિન્દુઓએ રેલી યોજી. ઢાકામાં નીકળેલી આ રેલીમાં સેંકડો હિન્દુ ભાઈ બહેનો જોડાયા હોવાનો દાવો કરાયો. સૂત્રોચ્ચાર સાથે હિન્દુઓએ ન્યાયની માંગ કરી. હિન્દુઓના વિરોધ પ્રદર્શનને લઈને અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ. હાથમાં પ્રભુ શ્રી રામના મંદિરના પોસ્ટર સાથે હિન્દુઓ બાંગ્લાદેશની હંગામી સરકારના વડા મોહમ્મદ યુનિસના ઘર સામે એકત્ર થયા અને જોરદાર નારેબાજી કરી. ઢાકામાં ગેસ્ટ હાઉસ બહાર વિરોધ પ્રદર્શન કરનારા જૂથ દ્વારા પોતાની 8 જેટલી માંગણી મોહમ્મદ યુનુસ સરકાર સામે રખાઈ, જેમાં મંદિરના પુનઃનિર્માણ અને હિંસા દરમિયાન ગુમ થયેલા પરિવારજનોની શોધખોળની માંગ કરાઈ. ઢાકામાં ગેસ્ટ હાઉસ બહાર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ આક્રમક પણ જોવા મળ્યા. કોઈના ચહેરા પર સ્વજન ગુમાવવાનો રોષ હતો, તો કોઈના સ્વજન લાપતા થયાનો આક્રોશ. એટલા માટે અહીં સુરક્ષાકર્મીઓ સાથે પ્રદર્શનકારીઓની ઝપાઝપી થઈ. બાંગ્લાદેશમાં લઘુમતીઓ ન્યાયની માંગ કરી રહ્યા છે, તો બાંગ્લાદેશની હંગામી સરકારના મુખિયા મોહમ્મદ યુનુસે ઢાકેશ્વરી મંદિરમાં પ્રવાસ કર્યો અને આ દરમિયાન તેમણે મંદિરમાં પહોંચી હિન્દુ સમુદાયના અગ્રણીઓ સાથે મુલાકાત કરી. મોહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરનારાઓમાં વાસુદેવ ધર, સંતોષ શર્મા, જયંત કુમાર દેવ સહિત અનેક અગ્રણીઓ સામેલ હતા. આ તમામ હિન્દુ અગ્રણીઓ સાથે મુલાકાત કર્યા બાદ મોહમ્મદ યુનુસે કહ્યું કે તેઓ એક એવું બાંગ્લાદેશ બનાવવા માંગે છે કે જે એક પરિવાર જેવો હોય. સાથે મોહમ્મદ યુનુસે પણ ખાતરી આપી કે તેઓ હિન્દુઓ પર અત્યાચાર ગુજારનારા વિરુદ્ધ કડક પગલાં ભરશે. બાંગ્લાદેશ પૂજા ઉદ્દજપન પરિષદના અધ્યક્ષ વાસુદેવ ધરે પણ મોહમ્મદ યુનુસ દ્વારા અપાયેલી આ ખાતરીની પુષ્ટિ કરી. आप लोग ने क्या मोहम्मद यूनुस साहब को बताया कि कितने हिंदू परिवारों पर हमले हुए, कितने हिंदुओं की मौत हुई है? ऐसा कोई डेटा भी, आंकड़ा भी दिया? And after that, an army moved, and after that, after 9th August, today is 30. After 9th August, the condition of the throughout the country started becoming normal. क्या उन्होंने इंश्योर किया है कि जिन मंदिरों पर हमला हुआ है उसको रिनोवेट कराएगी सरकार, नई सरकार, ऐसा कुछ? Yeah. They will help. They will help us to rehabilitate the temples. He will take every steps regarding the attack on Hindus. About temple houses and other attacks on commercial installations and others.